Professor Dr. Parul Shah is distinguished Bharatanatyam exponent, scholar, and former head of the Department of Dance and Dean of the Faculty of Performing Arts at MSU, Baroda. With decades of contributions to teaching, research, and choreography, she has played a key role in shaping modern Indian dance education. A Fulbright Fellow and respected mentor, Professor Dr. Parul Shah continues to inspire students and artists through her dedication to preserving and promoting the rich tradition of classical Indian dance. Parulben, namaste. Thank you very much. My pleasure. Thank you very much for joining. Absolute pleasure. It's my privilege actually કે તમે આજે મારી સાથે આવી રીતના વાત કરવા માટે જોડાયા છો, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને હું એકચ્યુઅલી તમારા વિશે રિસર્ચ કરતી હતી અને મેં વાંચ્યું અને મને થયું કે આટલી ઇન્ટરેસ્ટિંગ, આટલું બધું ડેપ્થ, અને મારી પાસે ખાલી 35 મિનિટ્સ છે, તો હું આ બધું કેવી રીતના કેપ્ચર કરીશ. પહેલો તો મને એ જ સવાલ આવ્યો, પણ પછી એક આશ્વાસન હતું કે આ માધ્યમ છે એટલે કદાચ આપણે એક નહીં બીજી વખત કરી શકીએ. તો આજે આપણે કોશિશ કરીશું કે જેટલું મારાથી તમારું કેપ્ચર થઈ શકે, તમારી લાઈફ જર્ની મને તમારા માટે જેટલું જાણવા માટે મળે એવી કોશિશ કરીશ. અને શો એઝ માય બધા આટલા બધા લિસનર્સ છે, મારા ફોલોઅર્સ છે, એ લોકોને પણ ખ્યાલ આવે કે તમારી લાઈફ, વોટ અ ઇન્ટરેસ્ટિંગ લાઈફ you lived. Yes. And especially I myself is a dancer. Is a dancer, yes. And that's why this particular subject, and you are, you know, as a dancer, I'm so close. I feel so close to you. So, આપણે શરૂઆત કરીએ. Your upbringing, your childhood. What was it like growing up at that time, and તમારું જે પ્રેરણા, તમને ડાન્સ શીખવાની પ્રેરણા કેવી રીતના આવી? તો પ્લીઝ ટેલ મી અબાઉટ ઓલ ધેટ. હું વડોદરા ગુજરાતમાં થી આવું છું, ત્યાં જ જન્મી અને ત્યાં જ ઉછરી છું. અત્યારે લંડન આવી છું મારા કંઈક કામ માટે. પણ પાંચ બહેનોમાં હું સૌથી નાની, અને મારા પેરેન્ટ્સ પણ, એટલે મારા મા પણ એટલે એ જમાનો કહેતા વિચાર થાય છે કે 1935 she was a graduate at that point of life. અને એ વખતે મારા પેરેન્ટ્સ પોતે જાણીતા હતા એકબીજાને, ફેમિલીઝ જાણતા હતા, પણ પોતે જાતે નક્કી કરીને લગ્ન કરેલું. એટલે એ રીતે તમે જુઓ તો ઇટ વોઝ અ પ્રોગ્રેસિવ ફેમિલી. અને મારા બધા બહેનો એન્જિનિયર, આર્કિટેક્ટ, ગાયનેકોલોજીસ્ટ, બિઝનેસ મેનેજમેન્ટ બધું છે. એટલે મારી પાસે પણ એવી જ આશા કદાચ ફેમિલીની હતી. આઈ એમ નોટ શ્યોર, કારણ કે પેરેન્ટ્સે કદી કીધું નહીં કે તે આ કરો આ કરો. ખબર, અમને છૂટ હતી અમારી જે પણ કરવું હોય તે. અને મારી ઈચ્છા એ વખતે એસ્ટ્રોફિઝિસિસ્ટ થવાની હતી. મારે એટલે સૌથી નાની હતી એટલે મને બધા બહુ લાડપાન મળતા હતા, અને એ વસ્તુ મને કરવી હતી. પછી 11th, તે વખતે 11મું ધોરણ હતું, 11thમાં પાસ થઈ. મેડિકલમાં એડમિશન મળ્યું હતું, નથી લીધું, અને ફિઝિક્સમાં ગઈ. પણ એની સાથે સાથે હું સ્કૂલમાં હતી ત્યારે ડિપ્લોમા કરતી હતી ડાન્સમાં, ભરતનાટ્યમમાં. તે વખતે MS યુનિવર્સિટીમાં સુરસાગરના કિનારે મ્યુઝિક કોલેજ હતી, એટલે છે અત્યારે જે પરફોર્મિંગ આર્ટ્સ છે. ત્યાં હું બધા ઘણા ફ્રેન્ડ્સ છે, નાના મોટા. મારા બહેનો બધા સ્પોર્ટ્સમાં હતા, પણ મને ખબર નહીં કે ડાન્સનો શોખ હતો. સો આઈ વોઝ લર્નિંગ ડાન્સ તે. અને એનામાંથી મેં ફિઝિક્સ સાયન્સ ફેકલ્ટીમાં જોઈન પણ કર્યું. પણ એવા બધા પ્રસંગો થયા ને એવી મજા આવવા માંડી કે આ ફિઝિક્સ બાજુ પર મૂકીને હું ડાન્સમાં આવી ગઈ. પણ હવે સાથે સાથે ભણવું તો પડે જ, ફેમિલીનું એટલું તો પ્રેશર હતું જ. એટલે સવારે હું
સે 8 થી 8:30 તે 12:30 મ્યુઝિક કોલેજ જવાનું, બેચલર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ એટલે ડાન્સ, બપોરે ફિઝિક્સ, મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, બીએસસી ભણવાનું, અને સાંજે ફરીથી ડાન્સની પ્રેક્ટિસ માટે આવવાનું. એટલે આ અંડર ગ્રેજ્યુએટ તો આ રીતે થયું. પછી માસ્ટર્સ થયું ત્યારે હવે મારા ફેમિલીનું થોડું તો રહ્યું કે ભાઈ એ ડાન્સ બધું ઠીક છે, એઝ યુઝ્યુઅલ વી હા ઓલ સે, પણ કંઈક આપણે કરવું તો પડે ને જિંદગીમાં એમ. હા હા એટલે અને આ બધા આગળ બધા બહુ કરતા હતા મારી. હા એટલે પછી મેં કીધું પણ ના, હું તો ડાન્સ જ, મને તો આ જ શીખવું છે. ઓકે. હજુ સ્ટેજ પર જવું ને કરિયર બનાવવું એ બધું વિચાર નહોતો, પણ મારે શીખવું આ જ છે, હા મારે હા બીજું કંઈ શીખવું નથી. બરાબર. એટલે કે છે હવે માય ફાધર વોઝ લિટલ મોર સપોર્ટિવ દેન માય મધર. એટલા માટે માને ખબર હોય કે સોસાયટીમાં શું આનું રિએક્શન થશે, હા આ શું હા થશે, વગેરે વગેરે. પણ પછી મેં વડોદરાની 2 સ્કૂલો, નવરચના અને એક્સપેરિમેન્ટલમાં બપોરે 2 કલાક ભણાવવા જવાનું, અઠવાડિયામાં 2 દિવસ. એ રીતે થોડાક પૈસા કમાઈને હું ડાન્સના માસ્ટર્સમાં જોડાઈ. ને સાથે સાથે માય ફાધર સપોર્ટિવ હતા, પણ એ બી થોડું સમજે તો ખરા. એટલે એ પોતે લોયર હતા, તો મને કે પારુલ તું લો બી ભણી લે ને, એટલે પછી બધું સચવાઈ જશે. હા સો દેટ્સ હાઉ આઈ ઓલ્સો સ્ટડીડ લો. વાવ. ઓકે. એટલે અમેઝિંગ અપબ્રિંગિંગ. અને હા એટ ધેટ ટાઈમ યા આટલા યા મોડર્ન ફેમિલી જે તમને સ્પેશિયલી બિંગ ગર્લ ચાઇલ્ડ, ગર્લ્સ ગર્લ્સ અને ગર્લ્સ તે ફેમિલી. ટાઈમમાં હા you are very lucky to have that kind of family background and રાઈટ રાઈટ actually support, યસ and હા for this art form which is a આર્ટ ફોર્મ. dance. I don't know at that time dance ને લોકો કેવી રીતના જોતા હશે. એટલે એમાં જ કે મારા જે મેં તમને કીધું વગેરે ઘણા કારણો, તે મારા તે વખતના ડાન્સમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા શ્રીમતી અંજલિ મેડ. Made, તે yes. આવેલા પોતે નાગર, પણ કલાક્ષેત્રમાં રૂકમણી દેવી અરુણેલના પહેલા જે 3 વિદ્યાર્થી હતા એમાં અંજલિબેન વોઝ વન. અને લુકિંગ એટ હર, એ વખતે તો હું ડિપ્લોમામાં, તો મારે એમની સાથે બહુ લેવા દેવા નહીં, પણ મને એમ થાય કે આપણે હમણાં જેવું થવું જોઈએ. એટલી વાઇબ્રન્ટ પર્સનાલિટી, એટલી વ્યવસ્થિત, સ્ટ્રોંગ, મજા આવે એવી. હવે એમના જેવું થવું હોય તો એ જે કરતા તે જ કરવું પડે ને આપણે, That's it. That's હવે it. બીજું કેમ થશે? એટલે તમે એ જ That is what pushed me to રાઈટ. dance. Yeah. એટલે મારા જે ટીચર હતા મધુભાઈ સર, એ પણ અમને, હા મધુભાઈ હા પટેલ જે હા મધુર જ્યોતિ ચલાવતા હતા મધુર એ જ્યોતિ મ્યુઝિક કોલેજની બાજુમાં જ. બાજુમાં, તો ત્યાં જ મેં બાજુમાં. ભરતનાટ્યમ શીખ્યું હતું, મેં પણ હા વિશારદ કર્યું. અને એ અમને વન્ડરફુલ. કાયમ અંજલિબેન મેડની વાત વાતો કરતી, કરે. ઓલ્ધો આઈ નેવર મેટ હર, પણ આજે ઓકે. તમારા મોઢેથી એમની વાત સાંભળીને હા મને હા પણ એવું થાય છે કે વાવ, અમેઝિંગ પર્સનાલિટી, ને હંમેશા. આવી એનર્જી આપણી પાસે હોય તો હા આપણે કદાચ હોય એ ડાયરેક્શનમાં જઈ શકીએ. કરીએ યા તો દેટ્સ. એટલે હા એ રીતે મારું ડાન્સની શરૂઆત થઈ. અને સાથે સાથે આ લો તો ફિઝિક્સ લો, પણ એ બધું મને પાછળથી બહુ જ કામ આવ્યું. કામ્યું. એ રીતે ડાન્સનું સાથે આ જે ભણતર હતું તે હેલ્પ મી અ લોટ. રાઈટ. તો તમે જ્યારે એક નક્કી કર્યું કે હવે આ જ કરિયર મારી ડાન્સમાં જ, લાઈક યુ આર સેઇંગ કે તમે પહેલા સ્કૂલમાં પણ ટીચ કરતા હતા, પણ એટ વોટ પોઈન્ટ યુ ડિસાઇડેડ કે દેટ્સ ઇટ નાઉ, આઈ ડોન્ટ વોન્ટ ટુ લર્ન એનીથિંગ મોર, all I want to do is concentrate on dancing. See, again, this was in roughly around 1975, 73, 4, 5, because I was coming more close to Anjali Ben during those years, 70 onwards. અને એમની ઇન્ફ્લુઅન્સ બહુ જ હતી એ રીતને, because at that point she was also in her, એટલે સૌથી ક્રિએટિવ કહે ને, અને એમને જે ગુજરાતીનું ભાન મારામાં જગાડ્યું. બિકોઝ અત્યારે ભરતનાટ્યમ તો બધું તામિલ તેલુગુ હતું, આપણે તો કઈ ગુજરાતીઓને તો બધું થોડુંક અઘરું હતું. એમને પણ આ એક્સેપ્ટ કરાવવું કે પોતે નાગર ગુજરાતી હતા અને એમણે આટલું બધું આવડે છતાં એ દુનિયામાં
અઘરું હતું, બહુ અઘરું હતું. એટલે મને એ બી થોડીક એમની સાથે રહીને આ ગુજરાતી પણ, અને એ વખતે એમણે ગુજરાતીમાં આખું ભરતનાટ્યમનું માર્ગમ પોતે લખ્યું, વાવ. આખું માર્ગમ, જે હજુ કોઈએ કર્યું હજી નથી, પણ. લખી શક્યું. હમ. બધા કોઈ ગીત લઈને એને પર હા. કરીએ, પણ આખું માર્ગમ અને એના ફોર્મેટ પ્રમાણે લખવું, અને અમે બધાએ ડાન્સ કર્યું. ઓહ વાહ. સો દેટ વોઝ માય કાઇન્ડ ઓફ. પણ એ હજુ તે વખતે પણ આમાં કરિયર કરવી, હા આમાં પૈસા કમાવા, આમાં નોકરી કરવી, આવું કશું નહોતું. હા, બસ ડાન્સ ઇટ. ડાન્સ બસ ડાન્સ. શીખવું છે. અને ઇવન ઇન માય ફેમિલી દેર વોઝ નો પ્રેશર કે જાઓ પૈસા કમાઈ લાવો. પેલું તો કોલેજમાં મારે ભણવું હતું, અને મને કોઈ વસ્તુ ન કરાય, એ પૈસાને લીધે ના થાય તો નહીં ચાલે. એમ કે મા બાપ પાસે હું નહીં કશું લઉં, પણ હું જાતે ભણીશ, એમ મને હા. ભણવું છે તો એ અચ્છા. એ વસ્તુ હતી. એટલે હું સ્કૂલમાં 2 વર્ષ નોકરી કરી કે ભાઈ મારી ફી હું કાઢી લઈશ, હા That's it. તમે મને કેમ ના પાડો, હા હા હા, બરાબર બરાબર. એ રીતે. એટલે એ પછી BA ને MA થયું. હા. Along with that, there were lots of performances. અંજલિબેનનું બધી જ, એટલે ચંદ્રમૌલીશ્વર કુરવંજી આખું કર્યું, એ બી ગુજરાતીમાં, ઓહ. એ બી આખું ગુજરાતીમાં. બહુ. And all that, and then in 79, Anjaliben suddenly died. ઓહ. She had a massive heart attack as we were coming out. પ્રોગ્રામમાંથી બહાર નીકળ્યા કરીને, નવગ્રહનું આખું કરીને નીકળ્યા, અને 10 મિનિટમાં એ ગયા. ઓહ. એટલે એ બહુ જ એક આમ શોકિંગ. તમને હા. શોકિંગ, અને મને આમ બેસાડી દે એવો સમય આવ્યો. પણ એ વખતે અગેન મારો જે ડાન્સ શીખવા જવું હતું એ અંજલિબેન તો હતું, પણ સાથે એ પણ કારણ હતું કે આ એક આટલી સુંદર વસ્તુ છે, એ શું છે, હા. કોઈ કહી નતું શકતું વોટ ઇઝ ડાન્સ. એટલે જાતે જ શોધવું રહ્યું કે શું. એટલે એક્સપિરિયન્સમાં. હા, એટલે હું ગુજરાતી હતી, વડોદરાની હતી, છતાં મને ગુજરાત ખબર નહોતું. હા. તો અંજલિબેનની સાથે થઈને રાસ ડાન્સ ઓફ ગુજરાતનું PhD કરવાનું નક્કી કર્યું. ઓકે ઓકે, બસ. એન્ડ આઈ ગોટ સિનિયર ફેલોશિપ ઓલ્સો એને માટે. એટલે આ શોધની વધારે ઈચ્છા હતી. હા. પેલી પરફોર્મન્સ કરીને લાઇમલાઇટ આવીને આ થાય એવું બહુ ભાન નહોતું. હા હા હા. You see a difference between That's right. that two. Yeah. So આવી રીતે મારું કામ શરૂ થયું. And then as Anjaliben died, somehow I got pushed into taking up a job in the faculty. કારણ કે અંજલિબેનની જગ્યા પૂરવામાં તો મારી શક્તિ નહોતી, પણ એમની જે શીખેલું બધું હા. એની લોકોને જરૂરિયાત હતી. સો આઈ ગોટ અપોઇન્ટેડ ઇન ધ ફેકલ્ટી એઝ અ લેક્ચરર ઓકે. in 1980. રાઈટ. ઓકે. તો ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ લાઈક યુ આર સેઇંગ. તો એ ટાઈમમાં ઘણી ગર્લ્સ હશે કે જેને ડાન્સ શીખવું હશે, અને હાઉ સોસાયટી વોઝ લુકિંગ, સ્પેશિયલી આપણા ગુજરાતી લોકો ડાન્સ. બીકોઝ મને ખબર છે ત્યાં સુધી કે ઓકે, આપણે બીકોઝ ક્લાસિકલ શીખતા હોય એટલે થોડોક રિસ્પેક્ટ રાખે લોકો, પણ સ્ટીલ ડાન્સને એઝ અ આર્ટ ફોર્મ પીપલ સ્ટીલ લુક ડાઉન ઓન. કેવું હતું ડાન્સ? એટલે એવું ને નિમિષા, એવું છે કે એ વખતે ને આટલા વર્ષના અનુભવ પછી એવું લાગે છે કે એક તો એટલે 70s 80sમાં તો અમારી ફેકલ્ટીમાં લોકો જે શીખવા આવતા હતા ને, તો એને થોડું સાહિત્યનું, થોડું સંગીતનું, થોડું દુનિયાની વધારે માહિતી હોતી હતી, અને એટલે કંઈક સમજી વિચારીને ડાન્સમાં આવતા હતા. અને છતાં પણ તે વખતે કે આજે ગુજરાતમાં કે સાઉથમાં વધારે છે થોડું, પણ ગુજરાતમાં તો ડાન્સર થવાનું હા, તમે સારા ગુરુ થાવ, તમે ઘરમાં બેસીને ક્લાસ ચલાવો, તમે સ્કૂલમાં ડાન્સ શીખવાડો,
કોઈની સાથે જઈને કોઈ વાર પરફોર્મન્સ કરી આવો, પણ પ્રોગ્રામ કરવું હોય તો તમને તો ખ્યાલ છે કે એક પ્રોગ્રામ કરવું હોય તો એની 4 મહિના 2 કલાક તો મિનિમમ પ્રેક્ટિસ કરવી પડે. કરવી પડે. એ બધું ના ચાલે. તમે ઘર સંભાળો, વર સંભાળો, છોકરા સંભાળો, તમે બીજી નોકરી કરો, તમે બીજો ધંધો ચલાવો. ડાન્સ વાન્સમાં 2 કલાક 3 કલાક રોજ જવાનું ને એ બધું ના ચાલે. That attitude is changing. It has changed a lot. પણ એ વખતે ખાલી 2 લાખ લોકો હતા, તો આજે 22 લાખ લોકો છે. એટલે કેટલા પર્સન્ટેજ એટીટ્યુડ ચેન્જ થઈ છે તો ખબર નથી. God knows. Thank you for telling me, because I really wanted to know કે that time કેવું હશે. અને you પછી then you got married, went into a new family and you have your તમારું પોતાનું પણ ફેમિલી, અને તમે ડાન્સ તો તમે કન્ટિન્યુ જ રાખ્યો. Yes. તો Yes. તમને જે આખો સપોર્ટ સિસ્ટમ હશે ત્યારે એ કેવી રીતનો હતો, which helps you to progress further? એટલે એઝ આઈ સેડ, મારા હસબન્ડ છે તો એ અમે સ્કૂલથી સાથે ભણતા હતા. પણ સ્કૂલમાં તો અમારે એવું કે એકબીજા સાથે બોલવાનું બી નહીં, જોવાનું બી નહીં, એવું બધું. એટલે એ પણ ઓળખતા હતા. એટલે ફેમિલી વડોદરા નાનું હતું એટલે એકબીજાના ફેમિલીને બધા ઓળખતા હોય બધું. એન્ડ પછી બટ હી ઇઝ પટેલ એન્ડ આઈ એમ શાહ વાણિયા. એટલે એનું તો અગેન એ લોકોના ત્યાં પણ એવું કઈ જ્ઞાતિવાદ નહોતું, પણ ઇઝ અ મેડિકલ ડોક્ટર. તો હું ડાન્સમાં હોઉં એટલે અમને બંનેને બીક લાગતી હતી કે આ કેમનું પતશે. So we had a long 10-year long affair. affair. કારણ કે એક વાત નક્કી હતી કે જ્યાં સુધી મા બાપ ઘરથી હા ના પાડે ત્યાં સુધી અમે નહીં લગ્ન કરીએ. એ ભાગી જવાની વાત નહીં, કરવું તો તાકાતથી, નહીં તો નહીં. And he also had, it's a very well known family, એટલે બધા ઓફરો તો આવે, અમારે ત્યાં પણ આવે, પણ અમે બંને છોકરા કે છોકરી જોવાનું નહીં. એટલી બધી થોડી સમજણ હતી, એટલે it sort of worked. And then because see all his family આખી આજે લંડન યુરોપમાં છે અડધા, અને અડધા અમેરિકામાં છે. કોઈ ઇન્ડિયામાં તો અમે એકલા જ છે. સો હી હેડ ટુ ગો ટુ USA. એટલે એ વખતે પછી માય પેરેન્ટ્સ ઓલ્સો સેડ, સમ ઓફ ધ ઇન્ટરમીડિયેટ પીપલ ઓલ્સો સેડ કે ભાઈ હવે આ લોકોને પરણાઈને મોકલો, એમને એમ નહીં મોકલો. સો અમારા લગ્નના 1 અઠવાડિયામાં પ્રબુદ્ધ અમેરિકા ગયા. સો પણ આવી રીતે, પણ એક વખત પરણ્યા પછી કદી કોઈએ અપોઝિશન નથી લીધું. અને મારા ફેમિલી કે એમના ફેમિલીમાં પરફોર્મન્સ કરો કે તમે ના કરો, જે કરો તે એટલો ભરોસો, અને દે વુડ ઓલવેઝ બી વિથ અસ કે ડાન્સ એ સારી જ વસ્તુ છે. આપનું બાળક આ કરે છે એ કોઈ વસ્તુ ખોટી કદી હોઈ જ ન શકે. એટલે એ રીતે I had total support. I went everywhere in the world અને ખુશ થઈને મને જાઓ. That's so beautiful, because when your environment is so lovely, you can produce some beautiful work out there. Right, so you are extremely lucky to have that, and I think it's so important that people know and they learn about it. At the same time, the kind of openness that my parents-in-law and my parents had, એમના સિબ્લિંગ્સને થોડું આમ એવું લાગે કે આ ડાન્સ, અમે બધા આટલા બધા મહાન લોકોને આ ડાન્સ, એટલે હજુ એમ કે પ્રાઉડ થાય, પારુલનું પ્રાઉડ બહુ થાય, પણ એટ ધ સેમ ટાઈમ હવે ટપલી મારીને બેસાડી દો એવું. So it's kind of duality that exists in yourself and in the society. તે કોઈ વાર રિફ્લેક્ટ થાય. So it's quite interesting you mentioned this. પણ મને આગળ જાણવું હતું કે you then
also had children. Yes. તો અને at the same time તમે યુનિવર્સિટીમાં at one point you become a youngest professor Yes. in the university. I was professor at the age of 41. Yes, yeah, I read Which is- that. Yeah, Yeah. amazing. Mhm. તો એ ટાઈમનું થોડીક આપણે વાત કરીએ કે હાઉ એ કેવી રીતના આગળ વધ્યા તમે અને then also you became dean. એટલે છે ને, like say I said કે Anjaliben died in 79, then I got the job. Then Prabodh had to go to USA. I wanted to complete my PhD, so I stayed back. And 84, 85 ma, I was invited by a very well-known theatre director, Philip Zarelli, to help him produce 2 Sanskrit plays Wow. in the University of Wisconsin. Mhm. એટલે પછી પ્રભુ તો ત્યાં હતા જ, સો he says come on, તમે આવો. અને મને 2 યુનિવર્સિટીમાં એડમિશન્સ પણ મળેલા, બીકોઝ મારી ધ સર્ચ ઓફ વોટ ઇઝ ડાન્સ ઓલવેઝ કન્ટિન્યુડ, ઓલવેઝ Alright, okay, કન્ટિન્યુડ. okay. હા, સો આઈ વેન્ટ ટુ યુએસએ ની 84માં, અને એ વખતે મેં ખાલી શીખવાડ્યું તો ખરું એ લોકોને સંસ્કૃત ને ડાન્સ ને બધું, પણ સાથે હું બી શીખી. I started learning movement analysis, which is one very, very beautiful aspect of dance. જેને આપણે બધા હજુ થોડુંક સમજી રહ્યા છે, થોડુંક તો આપણું આપણા સિસ્ટમમાં ઇનહેરન્ટ છે, અને Right. થોડુંક એ આવી રહ્યું છે. પણ એ હું ઘણી શીખી, અને એના પ્રોફેસરની સાથે આઈ ગોટ વેરી ક્લોઝ. અને પછી તો આ 2 ડ્રામા પ્રોડ્યુસ થયા સંસ્કૃતમાં. આઈ મેડ ધેમ સિંગ એન્ડ સ્પીક. કોવલન પાણીકર નારાયણ had come to co-direct. So it was an amazing project with Asia Festival, India Festival હતું Right. એનામાં. તો એ થયું ત્યારે મને બચ્ચું નહોતું. હા. So, and Prabodh was there, then I was there, so it was nice chance for us to get together. Right. And as I came back, no, we both had green cards, પણ મને તો મારું બાળક ભારતીય જોઈતું હતું. Right. હા. મને મારું બાળક બીજું કોઈ જોઈતું નહોતું. હા, હા. બધા મને કહે છે કે તું તો ગાંડી છે, બધા લોકો તો અમેરિકા જાય, તમે અમેરિકામાં છો ને તમે પાછા જવાનું. મેં કીધું ભાઈ, એને જ્યારે જવું હશે, એને જે કરવું હશે એનું ચોઈસ, હા. પણ મને ભારતીય મારું બાળક જોઈએ. સાચી વાત. So when I was 7 months pregnant, we came back. Hmm. When we decided કે આપણે ઇન્ડિયા રહીશું. Right. હા, એટલે so this all year went on working in dance and family and everything, but our choices were 80-90% accepted and valued. Very good, I think. Huh. Really. That was the best part that came from both sides of the family. કે તમારી જિંદગી છે, તમે તમારી રીતે જીવો. કોઈ જગ્યાએ મદદ કરી શકીએ તો કરીશું, definitely. But you can't even depend on them totally. Okay. That's so So, beautiful. You can see what's happened when you have so much support, positivity, and the output is there Family. here in Yeah. me. Right. એટલે અને આપણી તો લાઈફમાં પરફોર્મન્સીસ હોય, મોડું વહેલું થાય, પ્રેક્ટિસીસ હોય, પણ મને દીકરો થયો, તે મારો દીકરો મારા ખોળામાં બેસીને જુએ. Right. એટલે when he was, I think, 2.5 કે 3 વર્ષનો હતો, it was my first 40 days tour of Europe. તો એ આવ્યો મારી સાથે. Wow. He enjoyed thoroughly. So એને પણ એ રીતની થોડી ટેવ પડી, અને he appreciated what Ma was doing. He kind of appreciated you. That's amazing journey. And then તમે પછી યુનિવર્સિટીમાં પ્રોફેસર થયા, અને પછી ત્યાંથી તમે I think at one point you became a dean of MS University. અને you didn't stop there. You did also choreography for એટલે Ramayana. along with
all kinds of things. પછી 88, 87, 89માં રામાનંદ સાગરના રામાયણ થયું હતું. ત્યાં સુધી આઈ વોઝ કાઇન્ડ ઓફ લિટલ લોકી, કારણ કે હજુ હમણાં જ આવી, હજુ હમણાં બચ્ચું થયું હતું, હજુ બધું હતું. પણ દે હેડ કમ ટુ ફેકલ્ટી ટુ ઇન્વાઇટ સમબોડી કે ભાઈ તમે આવીને આ કોરિયોગ્રાફી કરો. હા. તો વળી કોઈને મને કે છે આ પારુલને લઈ જાવ, એને બધું આવડશે. So I said, no, nothing doing. I don't want to get into this. એ વખતે તો ફિલ્મ વોઝ અ સ્ટિગ્મા ને, હા કે આવું એ વર્લ્ડમાં તો નહીં જઈએ આપણે, ક્લાસિકલ વાળા છે. હા હા that's પછી it. દેન પ્રભુ સેડ લેટ્સ આઈ સી વોટ ઇટ ઇઝ, એન્ડ એવી રીતે અમે ત્યાં રામાનંદ સાગર પાપાજી ને મળવા ગયા સંજાણ, અને sort of it worked out. Our first song for Ramayan was the introduction of Ravan. એટલે જ્યારે રાવણને પહેલી વાર બતાવે છે, એટલે he explained to me કે I want, because Ram and Ravan to him were equal at that point. Only thing that he looked at other women, હા that changed. બાકી એમની હોશિયારી, એમની વેલન્ટ્રી બધું જ ફાઇન હતું. એટલે એમને પૂરું ક્લાસિકલમાં આખું બનાવવાનું હતું ગીત. તો ફોર દેટ આઈ વોઝ હેપી. મને ક્લાસિકલમાં કોઈ તકલીફ નથી, મેં વચ્ચે બીજું ત્રીજું નહીં નાખવાનું, તો આઈ એમ ફાઇન. okay And we had, I think, 16 hours straight shoot of that one song. wow. Lankeshwar, Rajeshwar, Hey Dashanand. હા, તો અને એમાં આખું શિવતાંડવ સ્તોત્ર આવ્યું. wow It's an amazing experience that we all had. મારી સાથે મારા બધા સ્ટુડન્ટ્સ પણ આવેલા. We went 3 times for that one song. એવી રીતે. અને પછી પરફોર્મન્સીસ જુદી જુદી વસ્તુઓના ચાલે. that's amazing. So you did all that. હવે દરેકનો ડાન્સ નો experience, what is dance, like you are saying your journey is continued, you still want to know what dance is. Every age, every tabakke dance ni definition, like for me maybe it's changing, but everyone have a different experience. તો તમારા માટે ડાન્સ શું છે? તમારું, તમે શું ફાઉન્ડ આઉટ અત્યાર સુધી તમે તમારી જર્ની? એટલે like everyone says, dance is my life. તો yes, dance is my life, I can say that too. પણ 92માં I got senior Fulbright fellowship. So એનામાં we worked on the movement analysis of emotions. એટલે એ જે મને અનુભવ થયા, કે એ જે સમજણ પડી, it is helping me to understand human nature and the ways of moving. આપણે કેમ હાલીએ, કેવી રીતે હાલીએ, ના હાલીએ, એ બધાનું આ સમજણ પડી. તો એને લીધે ડાન્સની આ વસ્તુએ મને માણસોને ઓળખવાની તક આપી. right Without speaking, I am able to understand what you think. અને એ એક એટલું ચેલેન્જિંગ વસ્તુ છે કે વાત ના પૂછો. wow પ્લસ સાથે સાથે ક્રિએટિંગ ડાન્સ, બીકોઝ એના પછી મેં મારા બધા ઘણા પ્રોડક્શન કર્યા. માય ફર્સ્ટ પ્રોડક્શન વોઝ ચેતના, કોન્શિયસનેસ. wow એટલે ડાન્સના આધારથી તમે તમારી બધી જ લાગણીઓને રજૂ કરી શકો છો. અને પણ એ ક્યારે થાય કે ત્યારે તમે એને બહુ મહેનત કરીને પ્રેક્ટિસ કન્ટિન્યુઅસમાં રહો અને સમજવાનો પ્રયત્ન કરો, then you create. that's right. And so I would feel that dance is one subject, one art form કે બધાએ શીખવું જોઈએ, બધાએ કરવું જોઈએ. It can be any genre of dance. Need not be Bharatanatyam. પણ કઈક વસ્તુ બસ તમને મગન કરી દે. that's right. ડાન્સમાં એ છે, હા, તમે અનુભવેલ છો. મગ્ન થઈ જાવ, you become yourself a dance ડાન્સ. at અને one point. તમે જુઓ કે તમે સવારે ટ્રાવેલ કરી રહ્યા છો, and you see next beautiful young or old lady driving, તો તમને સારું લાગે. અને તમે તે તમારો દિવસ ઓફિસમાં બેસીને જુદી રીતે જાય.
અને એવી જ રીતે તમે કોઈ છોકરાને રસ્તામાં પડેલું કે કોઈ ગરીબને કઈ જોવો તો તમને આમ ધડકન થાય. તો એ તમારો દિવસ એ રીતનો જાય. અને એ જ વસ્તુઓ તમે એટલું સુંદર રીતે આજે તમે ભરતનાટ્યમ કર્યું છે તો હું એમ કહું કે તમે તા તઈ તૈયુમ તત તામ કરો તો એનામાં પેલું જે આનંદનું તા તઈની આંખ હશે એની ભાવના અને જે આ દુઃખથી તા તઈની ભાવ એમાં તમને ખુદને એટલું ખબર પડશે કે વાત ના પૂછો. એટલે માનવ જીવનને ટચ કરવા માટે આના જેવી કોઈ વસ્તુ જ નથી. Absolutely beautiful. Beautiful way you've explained, where you have feelings are the most important thing. Important. And with that feeling you express. Yeah, Right. absolutely beautiful. Beautifully explained. Unfortunately, આપણો ટાઈમ બહુ જલ્દી જતો રહ્યો છે. મારી પાસે લિટરલી 2 જ મિનિટ કે 3 મિનિટ બાકી છે હવે. Yeah. તો મારે ખાલી એ જ લાસ્ટ પૂછવું હતું તમને કે what message you want to give it to younger people who wants to learn dance, who wants to pursue the career in dance? See, in Natya Shastra, the first sentence is that arts are for arts for expressions. Arts ને તમે મની અર્નિંગ સાથે ના બેલેન્સ કરો. તો એટલે શીખો. જરૂર પડે તો 2 કેરિયર કરો. જરૂર પડે તો ઇફ યુ નીડ યુ ડુ 2 careers. બટ આવું એક આર્ટ ફોર્મ અને સૌથી મોટું આર્ટ ફોર્મ ડાન્સ એટલા માટે હું ગણું છું કે હું કરું છું અને બીજું કારણ કે એ ફિઝિકલ પણ છે. ઇટ ઇઝ વેરી ફિઝિકલ. ઇટ ઇઝ ઇમોશનલી સ્ટ્રોંગ, spiritually heavily supportive અને ફિઝિકાલિટીમાં પણ તમને એની ડાન્સનામાં તમે એમ કે કોઈ રનિંગમાં જઈને આવો અને તમે ડાન્સ કરો તેનો તમને અનુભવ કરો તમને કોઈ કશું કહેવું ના પડે, સમજ પડી જાય. એટલે ઓલ પીપલ, યંગ ઓલ્ડ સિનિયર, હું 70-80 વર્ષના લોકોનું ડાન્સ કરાવું છું, શીખવાડું છું. કરો, મજા આવે, બહુ મજા આવે. એક સંતોષ છે અને એ બસ પછી કરિયર બનાવો, ગુડ, વેરી ગુડ, પણ ના થઈ શકે, ઇટ્સ ઓકે. Yes, very beautiful. I mean, how do you feel sometimes, later age, when you can't do certain things which you were doing at very young age, especially when you are dancing? That is, એક feelings છે ને, એ કેવી ફીલ, તમને કેવું એવું ફીલ થાય ત્યારે? પણ જો મને જ્યારે કેન્સર થયું ને તો હું ઘણી વખત મને બેસી રહેવું પડતું હતું, બટ દેન આઈ એમ ઓલવેઝ ડાન્સિંગ ઇનસાઇડ. સો એઝ આઈ ગ્રો આઈ એમ ડાન્સિંગ. ભલે મારું શરીર બહુ આમ નથી કરી શકતું પણ મારું મન તો ડાન્સ કરે છે. એટલે said. Anything you would like to tell your grandchildren or anyone who's listening out there? Very last message. I have a granddaughter, 2-year-old, and right now she responds a lot to music. એટલે નાચવા માંડે, કૂદવા માંડે. સો ઇન્શાલ્લાહ someday she will also learn dance and enjoy dance. Oh, thank you so much. હજી તો બધું બહુ જ છે અમારી પાસે, મોટો ખજાનો મારે કાઢવાનો છે, પણ આપણે બીજા એપિસોડમાં એ લઈશું. જસ્ટ બિગિનિંગ. અને આઈ એમ so lucky and privileged કે તમારી સાથે. No, I think I am lucky that I have met somebody like you who is in dance and who values dance. Yeah, see, it is very important. It is very, very important. Thank you so much. Thank you so much. Take care. Namaste.